બરોડા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ નક્કી જોવા મળી રહ્યો છે। કરજણ ભાજપમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। કરજણથી ડેરીના ડિરેક્ટર અને એપીએમસીના ચેરમેનની ઉમેદવારી। ડિરેક્ટર સતીશ પટેલ બાદ એપીએમસીના ચેરમેન જયદીપસિંહે ઉમેદવારી નોંધાવી। સતીશ પટેલનો કોઈ વિરોધ ન હોવાની વાત તેમણે કરી। દરેકને ફોર્મ ભરવાનો અધિકાર છે અને પાર્ટી જેને મેન્ડેટ આપશે તે શિરોમાન્ય હોવાની પણ વાત કરી। મેન્ડેટ માટે પણ મેં મારી માગણી કરી છે। પાર્ટી જે નિર્ણય કરશે એ નિર્ણય વધાવીશું। પાર્ટી ચૂંટણી લડાવવા માટે મેન્ડેટ આપશે તો ચૂંટણી લડીશું। ભારતીય જનતા પાર્ટીનો હું પણ કાર્યકર્તા છું, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને જે ડેરીના નોર્મ્સ છે, જે ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયામાં હું આવું છું, એટલે મેં પણ મારી ઉમેદવારી નોંધાવી છે। જે ભારતીય જનતા પાર્ટી જેને ઉમેદવાર બનાવશે એની સાથે ખભો મિલાવી અને જીતાડવાના પ્રયત્ન કરીશું। બરોડા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ નક્કી જોવા મળી રહ્યો છે। કરજણ ભાજપમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। કરજણથી ડેરીના ડિરેક્ટર અને એપીએમસીના ચેરમેનની ઉમેદવારી। ડિરેક્ટર સતીશ પટેલ બાદ એપીએમસીના ચેરમેન જયદીપસિંહે ઉમેદવારી નોંધાવી। સતીશ પટેલનો કોઈ વિરોધ ન હોવાની વાત તેમણે કરી। દરેકને ફોર્મ ભરવાનો અધિકાર છે અને પાર્ટી જેને મેન્ડેટ આપશે તે શિરોમાન્ય હોવાની પણ વાત કરી।